નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપનો યોગીરાજ ભવાન અને આજે એક નવી સફરમાં એક નવા કલાકારને ખોળવા નીકળ્યો છું. પણ મને મળ્યા છે એક જોરદાર ટેલેન્ટેડ જાબાજ અને ખરેખર સ્ટ્રગલ એટલી બધી છે એમનામાં કે આજે આમને ઘણી બધી વાતો કરવી છે આપણે. અને એવી વાતો આજે એમને જાણવી છે કે ખરેખર તમને જાણીને મજા આવશે. પણ એ પહેલાં આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં મારા તમામ દર્શકોને થેન્ક યુ કહીશ, કારણ કે અવિરતપણે તમારો સાથ અને સહકાર જે મને મળ્યો છે એ બદલ ખૂબ ખૂબ આભાર. તો આવો મળીએ આજે વિશાલ ઠાકોરને ઉર્ફે છોટે વિક્રમ. વાત કરીશું એમના જોડે. જય માતાજી. જય માતાજી. ખરેખર વિશાલભાઈ, તમને મળીને ખૂબ ખૂબ આનંદ થયો, કારણ કે તમારો કિંમતી સમય ન હોવા છતાં જે તમે મને આપણી આ ગુજરાતી રંગમંચમાં જે તમે ઉપસ્થિત થયા એ બદલ ખૂબ ખૂબ આભાર. વિશાલભાઈ, એક તમે સારા એવા આર્ટિસ્ટ છો, પણ મારા દર્શકો જેની રાહ જોઈ રહ્યા છે કે વિશાલભાઈ કયા ગામના છે અને શું એમનું નામ છે, તો ફરીથી એક તમારા અંદાજમાં અને તમારા મોઢે તમારું ગામ અને તમારું નામ મારા દર્શકોને જરા પરિચય આપો. જય માતાજી મિત્રો, મારું નામ વિશાલ ઠાકોર છે અને મારું ગામ ઇટલા છે, જે ગાંધીનગર માણસાની વચ્ચે આવેલું છે અને હું રહું છું માણસા. વાહ વાહ વાહ, ખૂબ સરસ. પોતે અત્યારે માણસામાં સ્થાયી છે. ખરેખર જાણવા અને માણવા જેવા કલાકાર છે. તો વિશાલભાઈ, તમે આ ફિલ્ડમાં જ્યારે જોડાયા એ કેટલો સમય થયો? બહુ સમય થયો. 7 વર્ષની ઉંમરમાં હતો હું ત્યારે જોડાયો. વાહ વાહ, ટૂંકમાં બાળપણથી જ. શું આ સંગીત લાઈનમાં તમે શું શું કરો છો કામ હાલે? અત્યારે હું સિંગિંગ કરું. બરાબર. અને એક્ટિંગ પણ ચાલુ. બરાબર. તો તમે શરૂઆતમાં એક્ટિંગ થી આ ફિલ્ડમાં જોડાયા? ના, ડાન્સથી. વાહ વાહ, ખૂબ સરસ. પોતે સારા એવા ડાન્સર છે, પણ હજુ ઘણી બધી આપણે વાતો કરવી છે એમના જોડે. પણ આજે આપણી ગુજરાતી રંગમંચ ચેનલમાં જે સમય આપ્યો છે, તો ખરેખર આજે ઘણું બધું જાણવું છે એમના જોડે. તો આપણે એક વાત ખૂબ જ મહત્વની વાતો છે એમની કહીશું. તો વિશાલભાઈ, તમે જેમ કહ્યું કે બાળપણથી જ કે તમને આ ફિલ્ડથી તમે જોડાયેલા છો, તો શરૂઆતમાં આવો વિચાર કઈ રીતે આવ્યો? મતલબ વિચાર આવ્યો તો મારા મામાએ ડાન્સ શીખાડ્યો. બરાબર. ડાન્સ શીખાડ્યા પછી વિચાર આવ્યો કે હું મૂવીમાં જાઉં. બરાબર. પહેલા હું આલ્બમમાં ડાન્સ કરતો હતો, પછી પ્રોગ્રામમાં ગયો, પછી મૂવીમાં આવ્યો. વાહ વાહ વાહ. પછી મા બાપનું સપનું હતું કે છોકરો આગળ જાય, એટલે પછી ચાલુ જ રાખ્યું. ખૂબ સરસ. દરેક મા બાપની એક ઈચ્છા હોય કે પોતાનું સંતાન ખૂબ આગળ જાય ને ખૂબ નામ એનું દુનિયામાં મોટું થાય, એવી દરેક મા બાપની એક ઈચ્છા હોય છે. તો વિશાલભાઈ, જેમ કહ્યું કે બાળપણમાં એટલે તમે ચિલ્ડ્રન કલાકાર, બાળ કલાકાર કહી શકાય. અત્યારે તમારી કેટલી એજ છે? અત્યારે મારે 19. બરાબર. અને અભ્યાસ કેટલો કરેલો છે? 12મું ચાલુ છે. હજુ ચાલુ છે? 12મું જ ચાલુ છે. વાહ વાહ, ખૂબ સરસ. કારણ કે ખૂબ નાની વયમાં તમે ઘણી બધી પ્રગતિ કરી છે. અને મેં એવું સાંભળ્યું છે કે તમે ઘણી બધી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. એકાદ બે ફિલ્મનું નામ જાણવા માંગીશ, મારા દર્શકોને જણાવીશું આપણે. આપણા ગુજરાતના સુપરસ્ટાર એવા વિક્રમભાઈ ઠાકોર, વાહ વાહ, એમની મૂવીમાં મેં બાળ કલાકારનો રોલ કર્યો છે. સોગન છે મા બાપના. અને બીજી ફિલ્મ છે પટની પટલાઈ ઠાકોરની ખાનદાની, એમાં પણ બાળ કલાકારનો રોલ કર્યો, છોટે વિક્રમ. વાહ વાહ વાહ. હું તમને વિશાલભાઈ નહીં પણ એક છોટે વિક્રમની ઉપમા આપીશ, કારણ કે તમે એમની આજે ગુજરાતનું જે ડાયમંડ કહેવાય, ગુજરાતનું જે ઘરેણું કહેવાય, એવા વિક્રમભાઈ ઠાકોર જોડે તમે છોટે વિક્રમ તરીકે કામ કરેલું છે. તો ખરેખર ખૂબ ભાગ્યની વાત છે, કારણ કે એમના જોડે કામ કરવું એ પણ એક લાવો છે. સુપરસ્ટાર કહેવાય ત્યારે, અને તમે કરી ચૂક્યા છો. ખરેખર મને પણ તમારા જોડે આજે વાતો કરવાની બહુ મજા આવે છે અને ખૂબ જ આનંદ છે કે વિશાલ ઠાકોરને આજે હું મળ્યો છું. આજે ઘણી બધી વાતો કરવી છે આપણે, પણ એક નાનો પ્રશ્ન તમને કરીશ કે શરૂઆતમાં જેમ તમે સ્ટેજ શો કરતા હતા, સ્ટેજ ડાન્સ, એનાથી શરૂઆત કરી હતી, આ સિંગિંગ નો વિચાર કઈ રીતે આવ્યો? હું આ વિક્રમભાઈ જોઈને શીખ્યું. વાહ વાહ. હું એક દિવસ આ વિક્રમભાઈ જેવું બનવું એટલે બનવું જ છે. સિંગર બનવાનું એક સપનું જ છે. એક્ટિંગ પણ આવડે, ડાન્સ પણ આવડે, હવે કે સિંગિંગમાં જોડાવું, સિંગિંગ પણ શીખવું. પણ સાંભળ્યું છે કે તમે ક્લાસ પણ જોઈન કરેલા છે? ગાંધીનગરમાં ક્લાસ ચાલુ છે. ખૂબ સરસ. કારણ કે એક કહેવત છે કે ગુરુ બિન જ્ઞાન ન ઉપજે. ગુરુ વગર કોઈ વસ્તુ સિદ્ધિ મળતી નથી. અને તમે જે હાલ અત્યારે કરી રહ્યા છો, કેવું લાગે છે આમ સિંગિંગમાં? જે એક્ટિંગ તમે કરો છો, ડાન્સ કરો છો, અને સિંગિંગ લાઈન આખી જુદી છે, તો કેવું લાગે છે?
થોડું અઘરું તો લાગે પણ એડજસ્ટમેન્ટ કરી લેવું સારું. બરાબર, ખૂબ સરસ. અને મેં એવું પણ સાંભળ્યું છે કે તમે રૂરલ ફિલ્મમાં તો કામ કર્યું છે, હમ. પણ હમણાં એક ટૂંક જ સમયમાં તમે એક અર્બન ફિલ્મમાં કામ કર્યું છે. હા, અર્બન ફિલ્મમાં કામ કરેલું. બરાબર, પણ એ જો રિલીઝ થઈ નથી ના, અને થઈ ટૂંક નથી. સમયમાં રિલીઝ થશે, હા. તો આ રૂરલ ફિલ્મ જે છે હમ. અને અર્બન ફિલ્મમાં હમ. તમે બંનેમાં કામ કર્યું છે, હા. તો બંનેમાં ડિફરન્સ શું છે? ડિફરન્સ બહુ બધું છે. બરાબર અર્બનમાં તમને જે નોલેજ મળે એ પેલામાં ના મળે. બરાબર. ટૂંકમાં અર્બનમાં ખૂબ જ નોલેજ વાળી વસ્તુ હા, knowledge વાળી વસ્તુ છે. બધું શીખવા મળે શીખવા ટૂંકમાં. પણ મળે. હા. બરાબર, જે આપણને આ દેશી રૂરલમાં હા. એમાં ઓછું મળે છે. ઓછું મળે. બરાબર. ભવિષ્યમાં એક એક્ટર તો તમે છો જ, હમ. હમ. તો એક મોટા કલાકાર પણ બનવું છે. બનવું જ છે. અને માં ભગવતીની દયાથી ખરેખર તમારો અવાજ પણ સારો છે. હા. તો મારે એક તમને વધારે ગમતું હોય હમ. એવું એક ગીત સાંભળવું છે તમારા માટે. હા, વિક્રમભાઈનું એક છે સોંગ, હા. ગોરી મોરી એકવાર પીવુને મળવા આવજે. 100% તો તમારા અવાજમાં ને તમારા અંદાજમાં મારા દર્શકો જેની રાહ જોઈ રહ્યા છે. એ જ ગીતમાં મેં પહેલી વાર ડાન્સ શીખ્યો હતો. વાહ વાહ વાહ, ક્યા વાત હે. એક બે લાઈન સંભળાવી દો. શ્યોર શ્યોર. ગોરી મોરી વાહ. એક વાર પીયુને મળવા આવજે. ઓ ગોરી મોરી એક વાર પીયુને મળવા આવજે. મારી આ પ્રીતને ના ભૂલતી હો ગોરી મોરી. ઓ ગોરી મોરી એક વાર પીયુને મળવા આવજે. વાહ 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 વાહ, ખરેખર તમારા અવાજમાં જાદુ છે. કારણ કે હજુ તો તમે ક્લાસ જોઈન કરેલા છે, છતાં આટલું સરસ મજાનું ગાઈ શકો છો. તો તમે એક્ટિંગ તો સારી કરો છો, ડાન્સ તો સારો કરો છો, પણ સાથે સાથે સારું ગાઈ શકો છો. તેને પ્રાર્થના કરું કે 100% તમારા જે સપના છે એ પૂરા થાય. થેન્ક યુ. તો વિશાલભાઈ, ખરેખર મને જ્યારે ફર્સ્ટ ટાઈમ તમને મળવાનું થયું ત્યારે મને એવું લાગતું હતું કે ભાઈ વિશાલભાઈને હું મળીશ તો કઈ રીતે મળીશ એમ, પણ મારા જે એક મિત્ર છે અજયભાઈ ઝાલા, એમને યાદ કરવા પડે, કારણ કે એમના માધ્યમથી હું તમારા સુધી પહોંચ્યો છું. તો એમને પણ થેન્ક યુ કહીશું, કારણ કે એ પણ એક સરસ મજાના આર્ટિસ્ટ છે. તો વિશાલભાઈ, આ બધું જે તમે એક એક્ટિંગ, ડાન્સ અને સાથે સાથે સિંગિંગ આ બધું કરો છો તો કેવું લાગે છે? સારું લાગે, પ્રાઉડ થાય કે બધું આવડે એમ. હા, અને જીવનમાં એક લક્ષ્ય હોવું જોઈએ માણસનું, કે દરેક સપનું માણસનું હોતું જ હોય છે, પણ એમાં સતત તમે લાગ્યા રહો, સતત તમે એમાં સ્ટ્રગલ કરતા રહો, તો એક ના એક દિવસ તો એ તમારું સપનું સાકાર બનતું હોય છે. કારણ કે કહેવામાં એવું કહ્યું છે કે ભાઈ કરેલા જે બી કર્મ હોય, સારા હોય તો એનું સારું ફળ મળે છે, અને ખરાબ હોય તો એના ખરાબ ફળ મળે છે. પણ ભગવાને એવું કહ્યું છે કે તું કર્મ કર, ફળની આશા છોડી દે. ફળ કેવું આપવું, ક્યારે આપવું, એ હું તને ટાઈમસર આપી દઈશ. અને જે તમે હાલ કરી રહ્યા છો, તમે હાલ કર્મ કરી રહ્યા છો, તે તમે ફળની આશા વગર, પણ છતાં તમે આજે સારા લેવલે પહોંચ્યા છો. થોડું જે ફેમસ થયું ને મમ્મી પપ્પાના લીધે, મતલબ કોઈ પણ મને મળવા આવે ને તો ચા પાણી ખવડાવવા વગર ના જવા દે મારા મમ્મી પપ્પા. શ્યોર, કારણ કે તમારી સરસ મજાની ફેમિલી છે. કારણ કે આજે એમ કહેવાય કે ઘરનો સપોર્ટ એ શરૂઆતનો સપોર્ટ છે. જો ત્યાં તમને સપોર્ટ મળે તો તમે દુનિયામાં તમારું જે સપનું એ સાકાર કરી શકો. અને જે તમને મળે છે, તો યુટ્યુબના માધ્યમથી એમને પણ આપણે થેન્ક યુ કહીશું, કારણ કે એમના સપોર્ટથી આજે એ પોતાનો સમય સાથે તમારે રાખીને અને તમારું આગળ કામ કરાવે છે. ભાઈ, આજે તમે ઘણી બધી પિક્ચરોમાં કામ કર્યું છે, ઘણી બધી સિરિયલોમાં પણ કામ કર્યું છે, સારા એવા સ્ટેજોમાં કામ કર્યું છે. મેં એવું સાંભળ્યું છે કે બહુચરાજીના નિવાસી સોનલ માસી, એમનો તમારા ઉપર બહુ સપોર્ટ છે. બહુ જ સપોર્ટ. શું કહેશો? એ તો મારા મમ્મી જેવા, મને છોકરો કરેલો, કોઈ પણ પ્રોગ્રામ હોય કઈ પણ હોય તો મને બોલાવા વગર ના રહે. બહુ જ સ્વભાવ એમનો મસ્ત છે, બહુ જ મસ્ત. કારણ કે એ પોતે સંગીત પ્રેમી આત્મા છે. બહુ જ. આજે એક ઘણા બધા કલાકારો આજે એમના હાથ નીચે જઈને આગળ વધ્યા છે, જેમ કે વિક્રમભાઈ ઠાકોર, જિગ્નેશભાઈ કવિરાજ, એવા ઘણા બધા અસંખ્ય કલાકારો છે. જો નામ લેવા જઈએ તો સમય ટૂંકો પડે એમ.
અને ખરેખર એક પ્રેમી આત્મા છે. અને એ જ્યાં જ્યાં એમના આશીર્વાદ જેને પણ મળી ગયા એનું સપનું સાકાર થઈ સાકાર જાય. થઈ ગયું. હા, કારણ કે એમને યાદ કરવા જ પડે અને યુટ્યુબના માધ્યમથી એમને પણ આપણે આજે થેન્ક યુ કહીશું. થેન્ક યુ. કારણ કે ઘણા બધા કલાકારો આજે એમના સપોર્ટથી આજે ઘણા બધા શિખરો પાર કરી ગયા છે. તો વિશાલભાઈ, મેં એવું સાંભળ્યું છે કે તમને ઘણા બધા એવોર્ડ મળ્યા છે. હા, કોઈ મોટો એવોર્ડ તમને મળ્યો હોય હા, એવો કોઈ તમને યાદ કરો? હા, યાદ. પટેની પટલા ઠાકોરની ખાનદાની વિક્રમભાઈ નું મૂવી હતું, એમાં મને એવોર્ડ મળ્યો હતો. બરાબર. શ્રેષ્ઠ બાળ કલાકારનો એક જ મને જ મળ્યો હતો. વાહ વાહ વાહ, અને મુંબઈ થી મળ્યો હતો. ક્યાં વાત હે. એ કોને આપ્યું હતું તમને? એ યાદ નથી, પણ હતા ત્યાં. મતલબ ટૂંકમાં કોઈ ફિલ્મી પ્રોડ્યુસર કે એમણે ઓળખતો નતું હું. હા, બરાબર. તો શરૂઆતમાં જ્યારે તમને એવોર્ડ મળ્યો ત્યારે આમ ઘણી બધી ખુશી લાગી હતી. બહુ મસ્ત લાગ્યું હતું. કેમ કે બોલીવુડ ના બધા કલાકારો ત્યાં હતા. બરાબર. પછી આપણે સિરિયલ આવે ને તારક મહેતા, એ બધા સિરિયલ ના એક્ટરો હતા. બરાબર. અને ત્યારે હું સ્ટેજ ઉપર જઈને એવોર્ડ લીધો. તો બહુ જ પ્રાઉડ ફીલ થયું મને. તો ઘણા બધા મોટા મોટા આર્ટિસ્ટો તમને મળતા હશે. અને એક કારણ કે એક બાળક, આજે તમે બાળ કલાકાર છો, તો બાળ કલાકારોને એ મોટા કલાકારો બાળ કલાકાર વધારે ગમતા હોય છે. તો ઘણા કલાકારો તમને વાલ કરતા હશે, કઈ નવી નવી ઉપમા આપતા હશે નામની. તો એ બધા કલાકારો આજે એમને એક એવું રાજુકતું લાગે કે આટલો નાનો કલાકાર આજે આપણી જોડે છે. ઘણી વાર રમાડતા હોય, નવી નવી વસ્તુ બચાવતા હોય. તો આવા કોઈ પ્રસંગો બન્યા ખરા? એટલે બહુ નહીં મળ્યા, પણ અમુક ટાઈમે એવું બનતા રહે. પણ મૂવી ના ડાયરેક્ટર હોય ને એ બહુ એવું કરે, રમાડતા હોય મને, પછી વાતો કરતા હોય, એ બધું કરતા હોય. બરાબર બરાબર, ખૂબ સરસ. તો હવે ભવિષ્યમાં આગળ શું કરવાની ઈચ્છા? બસ આ સિંગર બનવું છે, એક્ટર ને ડાન્સર, ઓલરાઉન્ડર થવું છે, બહુ મોટો કલાકાર થવું. તો તમને વધુ શું ગાવું ગમે? વધુ હિન્દી સોંગ બહુ ગાવું ગમે, પણ ગુજરાતીમાં પણ ધ્યાન છે. 100%. કલેક્શન તો દરેક વસ્તુ તમે પોતે અહીંયા ગુજરાતમાં સ્થાયી છો. અને એમાં આપણા જે સમાજમાં તો મોટા ભાગનું દેશી ગુજરાતી એવું ચાલતું હોય છે, પણ છતાં એક સરસ મજાનું હિન્દી સોંગ મારે તમારા માટે સાંભળવું છે, તમારા દર્શકોને સંભળાવવું છે. એક બે લાઈન ફર્સ્ટ ક્લાસ. કિશોર કુમાર નું સોંગ છે. શ્યોર તમને જે અનુકૂળ આવે. देखा एक ख्वाब तो ये सिलसिले हुए, दूर तक निगाह में है गुल खिले हुए, ये गिला है आपकी निगाहों से, फूल भी हो दरमियां तो फासले हुए, देखा एक ख्वाब तो ये सिलसिले हुए, दूर तक निगाह में है गुल खिले हुए. વાહ 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 વાહ, ખરેખર થોડીક વાર તો એવું જ લાગે કે આજે કોઈ બોલિવૂડના કલાકાર અહીંયા બેઠા હોય. કારણ કે તમારી મહેનત એવી છે, તમારું રિયાઝ એવો છે, એટલે તમે 100% દરેક વસ્તુ ઈઝી કરી શકો છો. કારણ કે અઘરું છે, છતાં પણ એમાં લગાતાર તમારો સહયોગ, તમારી મહેનત છે, એટલે આજે તમે એકદમ ઈઝી આ બધું કરી શકો છો. ભાઈ, આજે ખરેખર આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલ આપણી બધાની છે, અને એમાં અસંખ્ય કલાકારો આજ સુધી મને ઇન્ટરવ્યુ આપ્યા છે, અને આજે તમે પણ સમય આપ્યો છે, અને ઘણા બધા કલાકારો આ ચેનલને જોવે છે, ઘણા બધા કન્ટ્રીમાં આ ચેનલ જોવાય છે, અને ઇન્ડિયા તો ખરું જ. ગુજરાતી ચેનલમાં જે તમે સમય આપ્યો છે, તો ફરી એકવાર થેન્ક યુ કહીશ તમને. તો કેવું લાગે છે આજે તમારું ફર્સ્ટ ઇન્ટરવ્યુ થાય છે, તો કેવું લાગે છે? બહુ મસ્ત લાગે. મતલબ ગભરામણ નહીં, કઈ જ નહીં, ફેમિલી ટાઈપ જેવું લાગે. તમારો સ્વભાવ પણ એવું સારું. આભાર. કારણ કે મને એક કલાકારો મારો જીવ છે. કલાકારને હું મળું એટલે ખરેખર મને અંદરથી એવું ફીલ થાય છે, એક અલગ આનંદ ઉભો થાય છે મારામાં. અને કલાકારને હું કોઈ દિવસ નાના કલાકાર કે એવી દ્રષ્ટિથી જોતો જ નથી. એક જ સમાન દ્રષ્ટિએ હું જોઉં છું. અને આજે કારણ કે આમાં શું છે કે કલાકારોને મળવું અને એમના જોડે વાતો કરવી એક મારો હોબી બની ગયો છે, અને મને ખૂબ જ આનંદ આવે છે. અને આજે તમારા જોડે પણ બેઠો છું, આજે ફર્સ્ટ વાર તમને મળ્યો છું, પણ એવું લાગે મને કે 15-20 વર્ષથી જાણતા હોય એકબીજાને, એવું મને ફીલ થાય છે. બીજા ઇન્ટરવ્યુમાં આવું ના હોય. આ બહુ ગભરામણ થાય, બીક લાગે, શું પૂછશે કઈ ખબર જ નહીં. પતા મારા જોડે તો ફેમિલી જેવું લાગે, બહુ મજા આવી. આભાર. તો વિશાલભાઈ, આજે મારે એક બીજી વાત કરવી છે તમને, કે શરૂઆતમાં બાળપણથી જ તમને જે આ વારસો મળ્યો છે,
તો એમાં તમે જેમ કહ્યું કે મમ્મી પપ્પાનો સપોર્ટ ફૂલ છે, તો એવા તમારા કોઈ મિત્ર પણ હશે કે જે તમને આ લાઈનમાં ખૂબ સપોર્ટ કરતા હોય, એવા કોઈ ખરા? જેમ કે એમાં ડાન્સ શીખવાડવા વાળા મારા મામા અત્યારે આ દુનિયામાં નથી, પણ એમને મને ડાન્સ શીખવાડ્યું, તેમના લીધે હું આગળ આવ્યો આટલી, નહીં તો ત્યાં ને ત્યાં જ હોત. આપણે વિનંતી કરીએ કે એમને જ્યાં પણ હોય તેમના આત્માને શાંતિ આપે, અને ખરેખર એમને યુટ્યુબ ના માધ્યમથી એમનો આભાર વ્યક્ત કરીશું આપણે. ખૂબ સરસ વાત કરી વિશાલભાઈ તમે. અને મારે આગળ બીજું એવું કેવું છે કે એક સરસ મજાનું તમને વધારે ગમતું હોય અને જે લોકોએ તમને વારે ઘડીએ એ ગીત તમારું સાંભળવા માગ્યું હોય એવું કોઈ ગીત ખરું? વિક્રમભાઈ નું છે. બરાબર, બહુ. તો સરસ એક બે લાઈન. તસવીર તારી દિલમાં રાખી છે મેં, તસવીર તારી દિલમાં રાખી છે મેં, તારી નામ જિંદગી કરી નાખી છે મેં, તારી નામ જિંદગી કરી નાખી છે મેં. તો મિત્રો, વિશાલ ઠાકોર આજે આપણી ચેનલમાં ઉપસ્થિત થયા છે અને ખરેખર ખૂબ જ જાણવા અને માણવા જેવા કલાકાર છે. અને બીજું કે એમની બાળપણની જર્ની, અત્યાર સુધીની જર્ની એટલી સ્ટ્રગલની છે, એટલી મહેનતની છે, અને ખૂબ જ એમને આ લાઈનમાં એટલી મહેનત કરી છે. તો મિત્રો 100% એમને હેલ્પ કરજો, અને એમના કોઈ પણ તમારા ફંક્શન હોય અથવા તો તમારા કોઈ એવા પ્રોગ્રામો હોય તો 100% એમને ઇન્વોલ્વ કરજો, કારણ કે એમની એક મુલાકાત એ જિંદગીભરની યાદ છે. અને ખરેખર એમને મળીને એટલો આનંદ થશે કે આટલા કલાકારો, અઢળક કલાકારોને મળ્યા છે, કલાકારો જોડે એમને કામ કર્યું છે, છતાં પણ એક કોમળ સ્વભાવ, એક નિર્મળ સ્વભાવ, અને ખરેખર એમના જોડે આજે હું બેઠો છું, મને ખૂબ જ આનંદ થયો છે. તો મિત્રો, આપણી આ ચેનલને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને આવા સરસ મજાના કલાકારો હું તમને મળાવી શકું. અને બીજું કે મારો બીજો વિડીયો આવે ત્યાં સુધી વિશાલ ઠાકોર અને ભવાની યોગીરાજના દરેકને જય માતાજી. જય માતાજી.